સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો આપણે વાત કરવાના છીએ કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે નિર્જા ગોટરુ IPS છે તેના તરફથી તારીખ જણાવ્યા પ્રમાણે એટલે કે 7/6/2025ના દિવસે જે કોલ લેટર આવવાના હતા તે ફાઇનલી આજે 1 વાગ્યા પછી તમામ ઉમેદવારોએ છે તે કોલ લેટર ડાઉનલોડ કરી લીધા છે। જે પણ ઉમેદવારોને કોલ લેટર બાકી છે તો તે ફટાફટ કોલ લેટર છે તે અવશ્ય એકવાર ડાઉનલોડ કરી લેજો। હવે જે કોલ લેટરની પાછળ અગત્યની જે નિર્જા ગોટરુ દ્વારા જે આ જે કોલ લેટર છે તેની પાછળ માહિતી આપવામાં આવેલી છે। જે પણ ઉમેદવારો 15/6/2025ના દિવસે જે લેખિત પરીક્ષા આપવાના છે તો તેવા તમામ ઉમેદવારો છે તે એકવાર આ PDF છે તે કોલ લેટર છે તેની પાસે આપવાની છે તેની માહિતી મેળવી લેજો અને આજના વિડીયોમાં આપણે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। તો તમે જોઈ શકો છો કે ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ એટલે કે જે પણ ઉમેદવારો વાત કરીએ તો 15/6/2025ના દિવસે જે એક્ઝામ આપવાના છે તેવા તમામ ઉમેદવારો માટે ઉમેદવારોને વિશે જણાવેલા તમામ સૂચનાઓ વાંચી અરજી તેના ચુસ્તપણે અમલ કરવાનો રહેશે। એટલે કે જે ઓફિશિયલ નિર્જા ગોટરુ IPS છે તેના દ્વારા જ આ માહિતી છે તે આપવામાં આવેલી છે। તમે જોઈ શકો છો કે સૌપ્રથમ એક સૂચના છે તેની વાત કરીએ તો પરીક્ષામાં ઉપસ્થિત થવા માટે ઉમેદવારો આ પ્રવેશપત્ર અચૂક સાથે લાવવું રહેશે અને સક્ષમ અધિકારી માંગે ત્યારે આપવાનું રહેશે। એટલે કે સૌપ્રથમ તમારે જે એક મુજબ છે તે તમારો કોલ લેટર છે તે એક્ઝામ સમયે સાથે લઈ જાઓ અને જે પણ અધિકારી માંગે તો તેને બતાવવાનો રહેશે। ત્યાર પછી બીજા ક્રમની છે કે ઉમેદવારો પાસે પોતાના ખર્ચે અને જોખમે પરીક્ષા સ્થળે આવવાનું રહેશે। તે કોલ લેટર દર્શાવે લેખિત પરીક્ષાનું સ્થળ કઈ જગ્યાએ છે આવેલું છે તેનો અગાઉથી ખાતરી કરી લેવી। એટલે કે જે પણ ઉમેદવારોને 15/6/2025ના દિવસે જે એક્ઝામ છે તે હાલ કોલ લેટર ડાઉનલોડ કરી અને પોતાનું છે તે પરીક્ષા સ્થળ છે તે એકવાર જોઈ લેવું। ત્યાર પછી ત્રીજા નંબરની વાત કરીએ તો ઉમેદવારો પોતાની ઓળખ માટેના પુરાવો અસલમાં જેવા કે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડમાંથી કોઈ પણ એક પુરાવો છે તે પોતાની સાથે રાખવાનો રહેશે તથા લેખિત પરીક્ષા દરમિયાન ધ્યાને જરૂર જણાવવાનું રહેશે। એટલે કે તમે જોઈ શકો છો તમારી પાસે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ કોઈ પણ હોય તેમાંથી એક પુરાવો છે તે સાથે લઈ જવાનો આવશ્યક છે। જ્યારે પણ પરીક્ષા સ્થળે કોઈ પણ અધિકારી તમારી પાસે માંગે તો તમારે આપવાનું રહેશે। ત્યાર પછી જે ચોથા નંબરની જાહેરાત ક્રમાંક છે તેની વાત કરીએ તો ઓનલાઈન અરજી કરતી વખતે સમયે ઉમેદવારો પૂરું નામ ધોરણ 12ની માર્કશીટ મુજબ નાખવાનું રહેશે હોવાથી જો ઓળખપત્ર અને કોલ લેટરમાં નામમાં ફેરફાર હોય તો ઉમેદવારો ધોરણ 12ની માર્કશીટ ઝેરોક્ષ નકલ અને જરૂરી પુરાવા સાથે રાખવાનો રહેશે। એટલે કે ખાસ ધ્યાન દીજો જે પણ ઉમેદવારો ઓનલાઈન અરજી કરતી વખતે છે તે નામ અને અટકમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તેવા તમામ ઉમેદવારો છે તે પોતાનું 12માનું માર્કશીટ છે તેની નકલ કરી અને સાથે લઈ જવાનું રહેશે। ત્યાર પછી જે 5મા નંબરની જાહેરાત છે તેની વાત કરીએ તો ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા આપવામાં આવેલી માર્ચ 2024ની જાહેરાત ક્રમાંક GPRB 2024 સૂચનાઓ આજે ઓગસ્ટ સપ્ટેમ્બર 2024ની જાહેરાત જણાવ્યા મુજબ સરોગની જગ્યાઓ માટે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અનામત લગતા પ્રમાણપત્રો, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, NCC પ્રમાણપત્ર, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અગાઉ રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાતા હોય એટલે કે જે પણ ઉમેદવારો આપણે ઓનલાઈન અરજી કરી વખતે જે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, NCC સર્ટિફિકેટ પછી રાષ્ટ્રીય યુનિવર્સિટીનું સર્ટિ હોય તેવા તમામ ઉમેદવારોને જે માર્ક આપવામાં આવેલા છે તેની વાત કરીએ તો અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી જે અગાઉ ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી તરીકે ઓળખાતીનું પ્રમાણપત્ર, રમતગમતનું પ્રમાણપત્ર, વિવિધ પ્રમાણપત્ર તમે ધરાવો છો અને તેમાં માનીને આ કોલ લેટર આપવામાં આવે છે। ત્યાર પછીની 6થા ક્રમની વાત કરીએ જો કોઈ પણ તબક્કે એમ જણાવશે કે આ નિયમો પ્રમાણે લાયકાત ધરાવતા નથી, આપ કસોટી બેઠા હશો અને પાસ જાહેર થશો તો તેવા તમામ ઉમેદવારો તરીકે ગેરલાયક ઠેરવવામાં આવશે। એટલે કે જો તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અગાઉથી જ જણાવી અને સારી રીતે કોલ લેટર છે તે ડાઉનલોડ કરો। ત્યાર પછી 7મા નંબરની જે અગત્યની સૂચના છે તેની વાત કરીએ તો ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ઉમેદવારો ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક કરેલી અથવા બીજી કોઈ પણ ભૂલના લીધે લાયક ગણવામાં આવે હશે અગર પસંદ કરવામાં આવશે તો કોઈ પણ તબક્કે રદ થવા પાત્ર રહેશે। એટલે કે તમે જોઈ શકો છો કોઈ પણ ઉમેદવારો છે ગેરલાયક અથવા બીજી કોઈ પણ ભૂલો કરી અને પરીક્ષા આપવાનો પ્રયત્ન કરશે તેવા તમામ ઉમેદવારોની પરીક્ષા છે તે રદ ગણાશે। ત્યાર પછી બીજી જે આપણે મહત્વપૂર્ણ અપડેટ છે તેની વાત કરીએ
તો લેખિત પરીક્ષા માટે જણાવેલ કેન્દ્ર ખાતે સવારે 7:30 વાગ્યે રિપોર્ટ કરવાનો રહેશે અને 8:30 બાદ કોઈપણ સંજોગોમાં પરીક્ષામાં પ્રવેશપત્રમાં છે તે ફેરફાર કરવામાં આવશે નહીં, જેની તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. એટલે કે જોઈ શકો છો કે ટાઈમ આપેલો છે કે 7:30 છે તે રિપોર્ટ છે અને છેલ્લું 8:30 સુધી છે તે તમામ ઉમેદવારોને અંદર જવા દેશે. ત્યાર પછી કોઈ પણ ઉમેદવારોને છે તે રિપોર્ટ લેવામાં આવશે નહીં. ત્યાર પછી લેખિત પરીક્ષા માટે ઉમેદવારો બાયોમેટ્રિક ફોટો વેરિફિકેશન કામગીરી પરીક્ષાના દિવસે સવારે 7:30થી શરૂ કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારોને નોંધ લેવી. એટલે કે જે પણ ઉમેદવારોને છે તે પોતાનું કેન્દ્ર આપેલું છે ત્યાં છે 7:30 પહોંચી અને બાયોમેટ્રિક ફોટો વેરિફિકેશન કામગીરી જેની દિવસે 7:30 વાગે છે તે શરૂ થઈ જશે. તો વહેલા છતાં તમારા પરીક્ષા કેન્દ્ર છે તે પહોંચી જવું. ત્યાર પછી જે 12મા નંબરની નોટિસ છે તેની વાત કરીએ તો લેખિત પરીક્ષા સવારે 12:30 વાગ્યે પૂર્ણ થશે. ત્યારબાદ OMR સીટ જમા કરવાની રહેશે. ઉમેદવારો હાજર રહેલા OMR સીટની સીલબંધ કરવામાં પેક થયા બાદ જ વર્ગખંડ અને પરીક્ષા કેન્દ્ર છોડવાનું રહેશે. એટલે કે ખાસ યાદ રાખજો, તમારી પરીક્ષા છે તે 12:30 પૂર્ણ થશે. ત્યાર પછી OMR સીટ છે તે જમા કરવાની રહેશે અને OMR સીલ બંધ થયા બાદ જ તમામ ઉમેદવારોને છે તે વર્ગખંડની બહાર નીકળવાનું રહેશે. ત્યાર પછી 13મા નંબરની વાત કરીએ કે ઉમેદવારો બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાનું હોવાથી ઉમેદવારો આંગળીની ઉપર મહેંદી, કંકુ, ચંદન કે અન્ય કોઈપણ પ્રકારના રંગીન દ્રવ્ય છે તે નહીં લગાવવા તથા આંગળી બરાબર સાફ કરીને જવાનું રહેશે. એટલે કે ઉમેદવારો બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાનું હોવાથી મહેંદી, કંકુ, ચંદન, અન્ય કોઈપણ રંગીન દ્રવ્ય છે તે લગાવીને જવું નહીં, જેને આસાનીથી તમારું બાયોમેટ્રિક છે તે જલ્દી થઈ જાય. ત્યાર પછી 14મા નંબરની જે અગત્યની સૂચના છે તેની વાત કરીએ તો ઉમેદવારો લેખિત પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્ર પ્રવેશ પૂર્વમાં બાયોમેટ્રિક ફોટોગ્રાફ વેરિફિકેશન કરવું જરૂરી છે. આ વેરિફિકેશન કરવા વિના જો ઉમેદવારો પરીક્ષા આપશે તો ગેરલાયક થશે. ત્યાર પછી જે 15મા નંબરની અગત્યની જાહેરાત છે તેની વાત કરીએ તો પરીક્ષા ચાલુ થયા બાદ પછી જ્યાં સુધી પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ ઉમેદવારો પરીક્ષા વર્ગખંડ છે તે છોડવાનો રહેશે નહીં. જે આપ સૌને ખ્યાલ જ છે, પરીક્ષા પૂર્ણ થતાં વર્ગખંડ નિરીક્ષણ રજા આપે ત્યારબાદ જ ઉમેદવારો છે તે વર્ગખંડ છોડવાનો રહેશે. ત્યાર પછી ઉમેદવારો માટે પીવાના પાણીની સગવડ છે તે વર્ગખંડમાં જ કરવામાં આવશે. એટલે કે ઘણા ઉમેદવારોને છે તે પાણી ચાલુ પરીક્ષાએ પણ પાણી મળી જશે, તેની ચિંતા ન કરતા. ત્યાર પછી 16મા નંબરની જે અગત્યની સૂચના છે તેની વાત કરીએ તો પુસ્તકો, કાગળ, લખાણ, સાહિત્ય, મોબાઈલ, ઇયરફોન, કેલ્ક્યુલેટર વગેરે જેવું જીવવાનું સાધનો રાખવી નહીં. જો આવી વસ્તુઓ આપની સાથે મળી આવશે તો આપ સૌ ગેરલાયક ઠરાવશો. તેમજ આવી વસ્તુઓ જપ્ત કરવામાં આવશે. તેમજ કોઈપણ ઉમેદવારોને નકલ કરતા, અન્ય ઉમેદવારો સાથે વાતચીત કે ઇશારો કરતા કે એકબીજાને મદદ કરવા અથવા અન્ય રીતે ગેરલાયક રીતે ગેરશિસ્ત આચરતા જણાશે તો ગેરલાયક ઠરશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એટલે કે જે પણ ઉમેદવારો છે તે પોતાના પુસ્તકો, કાગળ, સાહિત્ય, મોબાઈલ, ફોન, કેલ્ક્યુલેટર છે જે તમામ ઉમેદવારો છે તે પરીક્ષા સમયે છે તે બહાર મૂકીને જવું, સાથે કોઈ પણ પ્રકારનું યંત્ર લઈને જવાનું. જો આવી રીતે જણાશે તો ગેરલાયક ઠેરવવામાં આવશે અને આગળ પણ કાર્યવાહી કરવામાં આવશે. ત્યાર પછી 17મા નંબરની જે જાહેરાત છે તેની વાત કરીએ તો ભરતી બોર્ડ દ્વારા લેખિત પરીક્ષા દરમિયાન ઉપયોગ લેવામાં આવેલ તથા તમામ વર્ગખંડમાં CCTV કેમેરા છે તે રેકોર્ડ પરીક્ષા પૂર્ણ બાદ થતાં પુનઃ ચકાસણી કરવામાં આવશે અને તેમાં ગેરરીતે ધ્યાને આવશે તો ઉમેદવારો અથવા તેમને મદદ કરનાર ઉમેદવારો ભરતી બોર્ડ તરફથી ગેરલાયક ઉમેદવારોને રદ કરવા થશે, તેની તમામ ઉમેદવારો નોંધ લેવી. એટલે કે ચાલુ પરીક્ષામાં જો કોઈ ઉમેદવારો છે તે કોઈ પણ ઉમેદવારોને મદદ કરશે તો તેવા તમામ ઉમેદવારો છે તે ભરતીમાંથી રદ કરવામાં આવશે. ત્યાર પછી 18મા નંબરની જાહેરાત છે તેની વાત કરીએ તો OMR સીટની તમામ વિગતો છે માત્ર બ્લેક બોલપેનથી જ ભરવી અથવા OMR સીટ છે તે તપાસવામાં આવશે નહીં. એટલે કે જે 18 નંબરની જાહેરાત છે તે ખાસ તમામ ઉમેદવારો છે તે યાદ રાખજો કે જો તમે બ્લુ પેન છે તેનો ઉપયોગ નહીં કરો તો તમારી OMR સીટ છે તે તપાસવામાં જ નહીં આવે, તે ખાસ યાદ રાખજો. ત્યાર પછી 19 નંબરની જે જાહેરાત છે તેની વાત કરીએ તો OMR સીટમાં સફેદ શાહીનો ઉપયોગ નિષેધ છે. જો કોઈ પણ ઉમેદવારો કોઈપણ પ્રશ્ન જવાબમાં સફેદ શાહીનો ઉપયોગ કરશે તો તે જવાબ ખોટો ગણી અને 0 વોટ પછી કાપવામાં આવશે. OMR સીટમાં
ચેક સાંકળી જણાવો, ખોટા જવાબો, ખોટી પદ્ધતિ ભરેલ જવાબો અથવા એકથી વધુ જવાબોને નેગેટિવ ગુણ ગણાશે જેની નોંધ લેવી, અથવા 0.25 છે તે ગુણ કાપવામાં આવશે. એટલે કે આ પણ અગત્યની જાહેરાત કે જો કોઈ પણ ઉમેદવારો છે તે વ્હાઇટ પેનનો ઉપયોગ કરશે તો 0.25 છે તેના માર્ક છે તે ઓલરેડી છે તે બાદ કરી દેવામાં આવશે. અને જો પરીક્ષામાં છે તે પેપરમાં કોઈ પણ છીટછાટ છેકા કરવામાં આવશે તો પણ તમારો છે જે 0.25 માર્ક છે તે કપાઈ જશે. ત્યાર પછી 20 નંબરની જે નોટિસ છે તેની વાત કરીએ તો લેખિત પરીક્ષાના પ્રશ્નપત્ર પાર્ટ એના પ્રશ્ન 1 થી 80 એ પાર્ટ બીના ક્રમાંક 81 થી 200 રહેશે. OMR શીટમાં જવાબ તે મુજબ આપવાના રહેશે. એટલે કે ફરીદાન જોઈએ કે 20 નંબરમાં જે અગત્યની સૂચના છે, લેખિત પરીક્ષાના પ્રશ્નપત્ર પાર્ટ એના પ્રશ્ન ક્રમાંક 1 થી 80 રહેશે, જ્યારે પાર્ટ બીના પ્રશ્નપત્ર 81 થી 200 સુધી રહેશે. OMR શીટ જવાબ તેમજ આપવાના રહેશે. ત્યાર પછી 21 નંબરની વાત કરીએ તો OMR શીટમાં આ પ્રત્યેક પ્રશ્નો તમારે છે તે ABCD છે તે કોઈ પણ એક છે તે સિલેક્ટ કરવાનો રહેશે. ઉમેદવારો તમામ પ્રશ્નોને પ્રયાસ કરવાનો રહેશે. જો ઉમેદવારો કોઈ પણ પ્રશ્નનો જવાબ ABCD વિકલ્પમાંથી આપવા માંગતા ન હોય તેઓ OMR શીટમાં છે તે વિકલ્પ E નોટ એટમ આપેલો છે તે પસંદ કરવાનું રહેશે. જો કોઈ પણ વિકલ્પ પસંદ નહીં હોય તો 0.25 નેગેટિવ ગણવામાં આવશે. જો વિકલ્પ E પસંદ કરેલો હશે તો ગુણ કાપવામાં આવશે નહીં. એટલે કે આ પણ ખાસ છે તે વાત કરીએ તો OMR શીટ છે તેમાં તમારે ખાસ ABCD જે પણ પ્રશ્ન આવડતો હોય તે ફાઇનલી છે તે સિલેક્ટ કરી લેવું. જો તમે તે ABCD કોઈ પણ પ્રશ્ન સિલેક્ટ કરવા નથી માંગતા તો ખાસ યાદ રાખજો કે વિકલ્પ ડી પછી E નેગેટિવ છે તે આપવામાં આવેલું છે. એટલે કે E ઓપ્શન છે તે તમને આપવામાં આવેલું છે નોટ એટેમ્પ, તે ખાસ ટીક કરજો તો જ તમારો છે તે પ્રશ્ન કેન્સલ એટલે કે માર્ક નહીં કાપવામાં આવે. જો તમે ટીક નહીં કર્યો હોય તો તમારો ઓલરેડી 0.25 માર્ક છે તે તમારા પ્રશ્નપત્રમાંથી કપાવવામાં આવશે. ત્યાર પછી 22 નંબરની જે અગત્યની સૂચના છે તેની વાત કરીએ તો પરીક્ષા નિયમો મુજબ પાર્ટ એમાં ઓછામાં ઓછા 40% ગુણ અને પાર્ટ બીમાં ઓછામાં ઓછા 40% ગુણ અલગ અલગ મેળવવા હશે તેવા જ ઉમેદવારો છે તે ક્વોલિફાય ગણવામાં આવશે. એટલે કે જે પણ ઉમેદવારો આપ સૌને ખ્યાલ છે કે પાર્ટ એ અને પાર્ટ બી એમ બે વિભાગમાં છે તે આપની એક્ઝામ યોજાવાની છે, તેમાં મિનિમમ ક્વોલિફાય થવા છે તે તમારે પાર્ટ એમાં પણ 40 અને પાર્ટ બીમાં પણ 40 તો જ તમારે છે તે ક્વોલિફાય ગણવામાં આવશે. ત્યાર પછી બીજી જે 23મા નંબરની અગત્યની જાહેરાત છે તેની વાત કરીએ તો OMR શીટમાં નિયમ જગ્યા સિવાય અન્ય કોઈ પણ જગ્યાઓ ચિહ્ન નિશાન કે અન્ય કોઈ વિગત દર્શાવવી નથી. આવી વિગતવાર દર્શાવતા ઉમેદવારની OMR શીટ રદ થવાને પાત્ર થશે. એટલે કે કોઈ પણ પ્રકારની છે તે તમારી છેડછાડ OMR શીટમાં કરવાની નથી. તો જો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. ત્યાર પછી જે લાસ્ટ 25 નંબરની છે તે લેખિત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો સ્કેન કરેલો OMR શીટ, લેખિત પરીક્ષાની જવાબવાહી, આન્સર કીની વિગત અને પરીક્ષા પરિણામ ભરતી બોર્ડ વેબસાઇટ gprb.gujarat.in જે વેબસાઇટ છે 2021ની નવી વેબસાઇટ છે તેના ઉપર છે પરીક્ષા પૂર્ણ થયા બાદ મૂકવામાં આવશે. એટલે કે જે પણ ઉમેદવારો લેખિત પરીક્ષામાં હાજર રહેશે તેવા તમામ ઉમેદવારની OMR શીટ, લેખિત પરીક્ષાની જવાબવાહી એટલે કે આન્સર કીની વિગતો, પરીક્ષાનું પરિણામ ભરતી બોર્ડ જે વેબસાઇટ GPRB જે 2021ની નવી વેબસાઇટ છે તેના ઉપર છે તે મૂકવામાં આવશે. તો જો પોલીસ ભરતીની તમામ માહિતી મેળવવા માંગતો હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. જે લાસ્ટ છે 24મા નંબરની જો ઉમેદવારો કોઈ મુશ્કેલ જણાય તો ભરતી બોર્ડ મોબાઈલ નંબર છે જે તમને કોન્ટેક્ટ નંબર છે તે આપવામાં આવેલો છે. અંદાજિત 10:30 થી રાત્રિના 6 વાગ્યા સુધી છે તે તમામ ઉમેદવારો ભરતી બોર્ડ છે તેનો કોન્ટેક્ટ કરી અને કોઈ પણ પ્રશ્ન હોય તો જણાવવાનું રહેશે. તો રૂબરૂ ગાંધીનગર જઈને પણ તમે છે તે રજૂઆત કરી શકો છો. તો આ વિડીયોને બને એટલો શેર કરજો જે પોલીસની તૈયારી કરે છે. અને આ માહિતી છે તે આપણે કોલ લેટરની પાછળ જે અગત્યની સૂચના આપવામાં આવેલી છે તેના વિશે છે. તો મળીએ એક નવો વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહીશું.